વડોદરા શહેરના સુભાનપુરા ઝાંસી કી રાની સર્કલ પાસેના મેદાનમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સભાને સંબોધિત કરી હતી। આ સભામાં પક્ષના નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા। શહેરના વોર્ડ નંબર 7ના નગરસેવક બંદિશ શાહ અને પીએસઆઈ વચ્ચે માથાકૂટ પણ થઈ હતી। વડોદરાના સુભાનપુરા ઝાંસી કી રાની સર્કલ ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જાહેર સભામાં સંબોધન કર્યું હતું। મુખ્યમંત્રીની જાહેર સભામાં પક્ષના નેતાઓ હાજર રહ્યા હતા। આ વચ્ચે પોલીસ અને ભાજપના નગરસેવક વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી। મળતા અહેવાલ પ્રમાણે મુખ્યમંત્રીની સભામાં કાઉન્સિલર અને પીએસઆઈ વચ્ચે વિવાદ સર્જાયો હતો। વડોદરા શહેરના વોર્ડ નંબર 7ના ભાજપના કાઉન્સિલર બંદિશ શાહની પીએસઆઈ સાથે માથાકૂટ થઈ હતી। સ્ટેજ આગળથી ખસી જવા મુદ્દે બંદોબસ્તમાં તૈનાત પીએસઆઈ સાથે ઉગ્ર તકરાર થઈ હતી। આ મામલાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો। બીજો વિવાદ મુખ્યમંત્રીની સભા પૂરી થયા પછી સામે આવ્યો હતો। સભા પૂરી થયા બાદ ક્ષત્રિય સમાજના કેટલાક યુવાનોએ સૂત્રોચ્ચાર કરી વિરોધ કરવાનો પ્રયાસ કરતા પોલીસે તેમની અટકાયત કરી હતી।